પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની ઉપર નજર કરીએ તો નર્મદાના નદી કિનારે ગોરાઘાટના નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 3 શ્રમિકોના દટાઈ જવાથી મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે। ગોરાઘાટના નવીનીકરણની કામગીરી સમયે ભેખડ ધરાશયી થઈ અને ભેખડ ધસી પડતા 3 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે। કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। નર્મદા નદીના કિનારે ભેખડ ધસી પડવાની ઘટના જેમાં 3 શ્રમિકોના દટાતા કરુણ મોત નિપજ્યા હતા। ઘાટના નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની જેમાં 3 શ્રમિકો કારને ભેટ્યા। આ ઘટનામાં જે 3 શ્રમિકોના મોત નિપજતા જ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા। ઘટનાને લઈ એક બાજુ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓએ કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવાની અને તેની સામે તાત્કાલિક તેમની ધરપકડ કરવાની પણ માંગ ઉઠાવી છે। કોની બેદરકારીથી આ કરુણ ઘટના બનવા પામી તે સૌથી મોટો સવાલ છે, જેને લઈને હવે ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર પર બેજવાબદારીનો આરોપ લગાવાયો છે, બેદરકારીનો આરોપ લગાવાયો છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે અને તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરની ધરપકડ થાય તેવી માંગણી કરવામાં આવી છે। અહીંયા અમે સેટરિંગ એક નર્સની પાછળની ભાગમાં નદી કિનારે ઘાટ બને છે ત્યાં આગળ ત્યાં પ્લેટ લગાવતી હતા સેટરિંગ અમે સેટરિંગ પ્લેટ મારી દીધા અને મતલબમાં ભેગા થઈ રહી એમાં 3 જણ દબાઈ। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા રફીક। રફીક, જણાવશો કે નર્મદાના નદી કિનારે આજે નવીનીકરણની જે કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 3 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા, કોની બેદરકારી, શું છે સમગ્ર મામલો, વિગત જણાવશો। જી, આપને જણાવી દઉં કે નર્મદા જિલ્લાના અક્ષેશ્વર અને ગઢેશ જે નર્મદા કાંઠો છે ત્યાં વડાપ્રધાન આવનાર છે, તેને લઈને તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે। આ જે ઘટના બની છે તે નર્મદા કાંઠાના વિસ્તારમાં ગોરા ગામ પાસે બની છે। ગોરા ગામના ઘાટ નજીક ઘાટ પાસે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી હતી। ત્યાં મજૂરો કામ કરતા હતા। ત્યાં ભેખડ ધસી પડતા 3 જણા દટાયા હતા। કલાકો સુધી મજૂરોને કાઢવા માટે કોઈ કાર્યવાહી ના કરાઈને આખરે તેઓના મોત થયા, જેને લઈને આદિવાસી સમાજના લોકો મોડી રાત્રે જે કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર પહોંચ્યા હતા અને ભારે હલ્લો મચાવ્યો હતો। ત્યારબાદ તેઓને આંસો કાઢવામાં આવી હતી અને લાશ પીએમ માટે લઈ જવામાં આવી છે, પરંતુ સમાજના લોકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવે। હાલ જે રાજકારણ ગરમાયું છે અને થોડી વારમાં કદાચ ચિત્ર વસાવા પણ ત્યાં પહોંચે તેવી શક્યતાઓ છે। ગત વખતે પણ આવી જ ઘટના બની હતી, 3 મજૂરો અગાઉ પણ મરી ગયા હતા। આ ફરી 3 મજૂરો મળ્યા છે, એટલે અહીંયા સવાલ ઉભો થાય છે કે કોન્ટ્રાક્ટરની સાઈડો ચાલે છે, જે રાત દિવસ કામ ચાલે છે, ત્યાં સેફટીના સાધનો મૂકવામાં નથી આવતા, તેની કાળજી લેવામાં નથી આવતી। અધિકારીઓ પણ ભારે કામના કારણે સાઈડ પર નિરીક્ષણ નથી કરતા, તેનો આ વરવો નમૂનો છે। કારણ કે 3 મજૂરો દટાઈ જતા હોય ત્યારે સાઈડ ઉપર કેવી સ્થિતિ હશે તે તો જોવા જેવું રહ્યું, પરંતુ મજૂરો દટાઈ સુધી કેવી રીતના કામગીરી કરવામાં આવી, એન્જિનિયરો શું કરતા હતા તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આટલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલતા હોય અને ત્યાં સેફટીના સાધનો ના હોય, આ રીતના મજૂરો દટાઈ જાય અને મોત નીપજે ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે જે કામો થઈ રહ્યા છે એન્જિનિયરો વગર કામો થઈ રહ્યા છે। હાલ લોકોની માંગણી છે કે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવે। વરસાદનું બહાનું ધરવામાં આવ્યું છે, વરસાદના કારણે ભેખડ ધસી છે, તો વરસાદના કારણે ભેખડ ધસી નથી, કારણ કે જે કન્સ્ટ્રક્શનની સાઈડમાં ગેપ હતી અને તેની વચ્ચે માટી પૂરવાની હતી, તે માટી નહીં પૂરવાના કારણે ભેખડ ધસી હતી। ત્યારે એન્જિનિયરે આ કાળજી લેવી જોઈતી હતી। પ્રોટેક્શન વોલની અંદર જ્યારે પ્રોટેક્શન વોલનું કામ થતું હોય ત્યારે ધીમે ધીમે તેને માટી પૂરવાની હોય છે, તે માટી નહીં પૂરવાના કારણે ભેખડ ધસી છે। માટી અને પ્રોટેક્શન વચ્ચે ગેપ હતી, તેમાં મજૂરો દટાયા હતા। બિલકુલ રફીક, અહીંયા એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી છે, 3 શ્રમિકોના મોત થયા છે, 3 જિંદગીઓનો જીવનદીપ બુજાઈ ગયો છે। કોન્ટ્રાક્ટર સામે કડક પગલાંની માંગ લેવાઈ રહી છે। અત્યારે સવારના 8 વાગી ચૂક્યા છે, તંત્ર દ્વારા, સ્થાનિય પ્રશાસન દ્વારા કોઈ કડક કાર્યવાહી કોન્ટ્રાક્ટર સામે કરાઈ છે કે કેમ? મોડી રાતથી પીએમ માટે મનના મૃતકોની લાશો લઈ જવામાં લોકો થોડા ભેગા થઈ રહ્યા છે। જો પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો તેઓ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ કોન્ટ્રાક્ટર સામે નહીં નોંધાય અને હત્યાનો ગુનો નહીં નોંધાય ત્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે। સમજાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, કેમ કે હવે
વડાપ્રધાનને આવવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કેવડિયા રાજકારણનું કેન્દ્ર ના બને અને મોટી ઉથલપાથલ ત્યાં ના થાય, રાજકીય ગતિવિધિઓ તેજ ના બને, આદિવાસીઓનો રોષ ના ભભૂકે તે માટે તંત્રના તમામ પ્રયાસો છે. તંત્ર કઈ દિશામાં જાય છે એ થોડી વારમાં ખબર પડશે, પરંતુ અધિકારીઓ મોડી રાત સુધી મથલમાં હતા કે કોની સામે ગુનો નોંધવો, કઈ રીતના કરવું. આદિવાસી સમાજ એક તરફ અડગ છે કે કોન્ટ્રાક્ટર સામે હત્યાનો ગુનો નોંધવો જોઈએ. હવે પોલીસ કઈ ફરિયાદ નોંધે છે તો જોવાનું રહ્યું, પરંતુ હવે પોલીસ અધિકારીઓ મોડી રાત સુધી ગયા હતા. હવે સવારમાં આવશે અને પીએમની કાર્યવાહી થશે ત્યારે ખબર પડશે. હાલ તો હત્યાના ગુનાઓ નોંધવા માટે જ આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે. જો ખેતર વસાવા આ ઘટનામાં એન્ટ્રી લે તો વિવાદ વકરી શકે તેમ છે. જી રફીક, આપ જોડાયા, આપનો આભાર. તો કહી શકાશે કે જે નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની, 3 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા. કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે.